અમદાવાદમાંથી બોપલ ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગના મામલે આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે ભારે જહેમત કરવી પડી। ફાયર વિભાગ દ્વારા દૂર સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો। ઇમારત બહુમાળી હોય આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી। આગની ઘટનાઓ વચ્ચે બહુમાળી ઇમારતોની મંજૂરી સામે ઉઠતા સવાલ। મંજૂરી સામે તે પ્રકારની ફાયર સુવિધા ઊભી કરવામાં કોર્પોરેશન નિષ્ફળ છે। અમદાવાદ શહેરમાં 35 માળની ઇમારતોને મંજૂરી અપાઈ છે। 35મા માળે આગ લાગે તો ફાયર વિભાગ પાસે વ્યવસ્થા છે ખરી? બહુમાળીમાં બચાવ કામગીરીનું કોર્પોરેશન પાસે શું આયોજન છે? આવા અનેક સવાલ છે। સમગ્ર મામલે જ્યારે TV9 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો। કોર્પોરેશન પાસે તમામ સુવિધાઓ હોવાનો તેમણે દાવો કર્યો છે। એએમસી પાસે 81 મીટર હાઇટ વાળી હાઇડ્રોલિક ક્રેન છે, પરંતુ તેના દ્વારા 20 થી 22 માળ સુધી બચાવ કામગીરીમાં મદદ મળી શકે। ત્યારે સવાલ એ છે કે 35 માળની બહુમાળી ઇમારતોની મંજૂરી સામે તંત્ર કેટલું સજ્જ છે? બોપલમાં બહુમાળી ઇમારતમાં આગની ઘટના બન્યા બાદ સૌ કોઈને સવાલ છે કે આખરે બહુમાળી ઇમારતો મોતની ઇમારતો બની શકે ખરી? આપણી સાથે છે VM ઠક્કર સાહેબ, જેઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, તેમની સાથે વાત કરીશું। ઠક્કર સાહેબ, કયા પ્રકારની મુશ્કેલી બહુમાળી ઇમારતોમાં આગ બુઝાવવાના સમય પડતી હોય છે? નોર્મલી જ્યારે બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગે છે ત્યારે આગની શરૂઆત ક્યાં થઈ છે એ ઇનિશિયલ પોઈન્ટથી શરૂઆત કરવાનું જે કામગીરી છે એ અઘરી હોય છે, કારણ કે બંધ બિલ્ડિંગ હોય અને આગ લાગે ત્યારે ટીમને રેસ્ક્યુ ક્યાંથી શરૂ કરવું એ સૌથી શરૂઆતનો પ્રશ્ન જે અઘરો હોય છે। ખાસ તો કોર્પોરેશન પાસે કયા પ્રકારની વ્યવસ્થા છે? કેટલા માળની બિલ્ડિંગમાં બહુમાળી ઇમારત કમર્શિયલ હોય કે રેસિડેન્ટ, તેમાં મદદ માટે તે તૈયાર છે? આપણી પાસે અત્યારે 81 મીટર હાઇટનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાળી એક વ્હીકલ અને 55 મીટર હાઇડ્રોલિકવાળા 2 વ્હીકલ અવેલેબલ છે। ઉપરાંત આપણે રિસેન્ટલી 104 મીટર હાઇડ્રોલિક વ્હીકલ માટે એક અત્યારે આપણે ઓર્ડર કરેલ છે, જે આગામી 8 થી 12 માસમાં આપણને મળવા જઈ રહેલ છે। અત્યારે આપણે જે રેસ્ક્યુ કરીએ છીએ એમાં મૂળ આપણે વોટર સ્પ્રે કરવા માટે ગજરાજ વ્હીકલનો યુઝ કરીએ છીએ, જે ગ્રાઉન્ડ લેવલથી 72 મીટર સુધી નો સ્પ્રે કરી શકે છે। ઉપરાંત એનાથી પણ હાઇટ જોઈતી હોય તો એ હાઇડ્રોલિક સાથે આપણે ઉપર સ્પ્રે કરી શકીએ છીએ। ટૂંકમાં એવું કહી શકીએ કે 20 માળ સુધીની બિલ્ડિંગ હોય તો સરળતાથી કામગીરી થઈ શકે, અને એનાથી ઉપરનું વધારે માળની બિલ્ડિંગ હોય તો કયા પ્રકારની મુશ્કેલી? 20 માળ સુધી હોય તો આપણે ગજરાજથી સીધા સ્પ્રેથી પણ કામ કરી શકીએ છીએ। 20 માળ ઉપરની બિલ્ડિંગ હોય તો આપણે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકીએ છીએ, અને 20 માળ ઉપર પણ આપણે રેસ્ક્યુ કરી શકીએ છીએ। ઓવરઓલ જોઈએ તો બહુમાળી ઇમારતોમાં આગ લાગવાની ઘટના કેટલી આવતી હોય છે? કેટલા કોલ આવતા હોય છે? સરેરાશ જે કોલ આવતા હોય છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જો આપણે ચર્ચા કરીએ તો લગભગ અંદાજે 3500 થી 4000 કોલ ટોટલ ફાયર પ્લસ રેસ્ક્યુ તમામ મળીને આવતા હોય છે, જે પૈકી 50 કોલ એવા હોય છે કે જે સ્પેશિયલ ટાઈપ ઓફ બિલ્ડિંગ્સ, જેમાં રેસિડન્ટ હાઈરાઇઝ અને કોમર્શિયલ હાઈરાઇઝ, ગેમિંગ ઝોન વગેરે, મોલ વગેરેના આવતા હોય છે જનરલી। ખાસ તો જોઈએ તો આ બહુમાળી ઇમારતોમાં જ્યારે આગ લાગે, કદાચ 22 કે 25મા માળમાં આગ લાગી હોય તો ત્યાંથી પબ્લિકને બચાવવાની હોય, લોકોને રેસ્ક્યુ કરવાના હોય, તો તેના માટે કોઈ પણ 30 માળની બિલ્ડિંગમાં કે એવી કોઈ વ્યવસ્થા છે ખરી? જેમ આપણે અત્યારે ચર્ચા કરી એમ 81 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે છે એ એક સાથે 450 કિલોગ્રામ વેઇટને હેન્ડલ કરી શકે છે। તો એ પ્રકારે આપણે જો હાઈરાઇઝમાં ઉપરના લેવલે કંઈ પણ કોઈ લોકો ફસાયા હોય તો પ્રાઇમરી આપણે એમને નોર્મલ શિફ્ટિંગની પ્રક્રિયા કરીએ છીએ, પણ જ્યારે નોર્મલ શિફ્ટિંગ શક્ય ના બને, લાઈક કે લિફ્ટ અથવા તો સ્ટેરકેસની અવેલેબિલિટીના ઇસ્યુ આવે તો એ વખતે આપણે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ એક સાથે 4 થી 5 માણસોને નીચે ઉતારી શકીએ છીએ। કેટલા માળથી આપણે ઉતારી શકીએ તે પ્રકારની આપણી પાસે વ્યવસ્થા? હાલ આપણે જે વ્યવસ્થા છે તે 20 થી 22 માળ સુધી આપણે ઉતારી શકીએ છીએ। ટૂંકમાં કહીએ તો તમામ પ્રકારે કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। વધુમાં વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગોમાં રેસ્ક્યુ માટેની વ્યવસ્થા કરવા માટે અન્ય અત્યાધુનિક સાધનોની પણ મંજૂરી મેળવી અને ખરીદવાની તૈયારી છે, પરંતુ આખરે તે સમય દરમિયાન જો કોઈ પણ પ્રકારની ઘટના બને તો આખરે કેવી રીતે બચાવ કામગીરી કરવી તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।